હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આનંદમાં ને? તડકાના આનંદમાં રહીજો હો, નહીતર ઉપરથી ગરમી ને અંદરથી ગરમી. બાપા ક્યાંય નહીં જવાય હારું થવા. તો આજે વાત કરવાની છે પ્રેમની. અત્યારે આ દુનિયા પ્રેમ ઉપર હાલી રહી છે. જ્યાં જોવો ત્યાં લવ મેરેજ, લવ મેરેજ, લવ મેરેજ. જ્યાં જોવો ત્યાં લવ મેરેજ. લવ મેરેજ શું કામ છે? આપણે બધા જાણી શકીએ છીએ કે લવ મેરેજ એટલા હાટું છે કે મોબાઈલ વધી ગયા, મોબાઈલ વધી ગયા, એકાંત વધી ગયું, મોંઘવારી વધી ગઈ, મા બાપ કેવી રીતના ઘર ચલાવશું એમાં પડ્યા છે. અને છોકરા છોકરીઓ લવ મેરેજ, લવ મેરેજ, લવ મેરેજ. લવ મેરેજ કરીને સુખી થતા હોય અને આજીવન સુખી રહેતા હોય તો વાંધોય નહીં, પણ અમુક ટાઈમ જાય પછી એને ગમના ટેટસ ચાલુ થઈ જાય, ગમના. ટૂંકમાં લવ મેરેજ કરે ખરા, પણ લવ મેરેજ પછી માત્ર મેરેજ થઈને રહી જાય છે, એમાં ક્યાંય લવ દેખાતો નથી. હશે કોક જેણે લવ મેરેજ વાળાને ભેગા કરીને ત્યારે કદાચ 2 એવા હશે કે જેણે આજીવન લવ કરી અને સરસ જિંદગી પાર પાડી હશે, એમ લવ મેરેજને સફળ બનાવ્યા હશે. એમ કોઈક હશે 100માં 2 જણા, કદાચ એકાદ જણો જ તે, 2 જણા નહીં. કારણ કે લવ મેરેજ મેં જેટલા જોયા છે ને એટલા લગભગ કોઈ નહીં જોયા હોય ને. લવ મેરેજ વાળા દુઃખી છે. દુઃખી કેવી રીતના છે? કારણ કે એને કોઈ જાતનો માવતરનો કે જાજે ભાગે છોકરાઓને તો વાંધો ન આવતો હોય, પણ છોકરીઓને વધારે પડતો વાંધો આવતો હોય છે. અને છોકરાઓને વાંધો કેવી રીતના આવતો હોય કે છોકરાને વાંધો આવે પણ એને એક જ તરફથી વાંધો આવે. કોણ? કે એ જેને લઈને આવ્યો છે ને એને એકની તરફથી જ તે. અને છોકરીઓને તો પિયરમાંથી સપોર્ટ ન હોય, અને હાહરિયામાં કોઈકને ક્યાંક એમ કહેતું હોય છે કે આ એના બાપની નથી થઈ, આપણે શું થવાની. એટલે ઘણી બધી જગ્યાએ એવું બધું થતું હોય છે કે દીકરીને મા બાપનો કોઈ જાતનો સહારો મળતો નથી, સપોર્ટ મળતો નથી. અને મેન વાત તો આખી ક્યાં ઊભી રહી છે કે વ્યક્તિ છોકરાને સ્વીકારી લે છે, છોકરાની વહુને સ્વીકારી લે છે, પણ દીકરીવાળા જમાઈને નથી સ્વીકારી શકતા.